એ ખોડિયાર છે જોગ માયા રે મામૈયાની, ખોડિયાર છે જોગ માયા, દુખિયાના દુખડા દૂર મારે કરતી, દુખિયાના દુખડા દૂર મારે કર, એ ખોડિયાર, હા ખોડિયાર છે જોગ માયા રે મામૈયાની, ખોડિયાર છે જોગ માયા. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ન કરો તો બાળકોને ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચજો એવી નમ્ર વિનંતી છે. જો ગણપતિ દાદાને યાદ કરશું. હે ગણપતિ દાદા, રીધિ સિદ્ધિ સહિત અમારા શિવ પુરાણમાં હાજર રહેજો વાંચવામાં, અને દુખિયાના દુઃખ કરજો, બીમાર દૂર કરજો, બીમાર હોય એ લોકોને સદગતિ આપજો, અને જે અવળે રસ્તે હોય એને સારા વિચાર આપજો, સારા સંસ્કાર આપજો એવી મારી નમ્ર વિનંતી છે. આપણે ત્રિકાળ સંધ્યાને આગળનું પેલું પેજ લેશું. પ્રાતકાળે ઉઠતી વખતેનો શ્લોક એક લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર શનિ દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મારા ભાઈઓ બહેનો બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ બચાવજો, એથી કરી અને એના આત્માને શાંતિ મળે એવી તમને મારી નમ્ર વિનંતી છે. આપણે બીજો ભાગ આવ્યા છીએ 22મો ભાગ, અને શિવ નૈવેદ્ય બિલી પૂજા. શિવ નૈવેદ્ય બિલી પૂજા. हे ब्राह्मणों, शालिग्राम पहाड़ो, पत्थर चांदी की सुनाना लिंगनी देवों के सीधे प्रतिष्ठा करेली होय, अने काश्मीर में स्फटिकनु के रत्ननु जे लिंग होय ते तेमज बीजा बधा छे ज्योतिर्लिंग छे, तेमज बधा ज्योतिर्लिंग छे. તેમનું નૈવેદ ખાવું તે ચાંદ્રાયણ વ્રત કર્યા રામાન કહેવાય છે, સમાન કહેવાય છે. બ્રહ્મ હત્યા કરનાર પણ જે માણસ પવિત્ર થઈ શિવ નિર્માલ્ય ધારણ કરે છે. બ્રહ્મ હત્યા કરનાર ના માણસ પવિત્ર થઈ શિવ નિર્માલ્ય કરે છે, અને શિવ નૈવેદ થાય છે તેના સર્વ પાપ તરત નાશ પામે છે. શિવ નિર્માણ થાય છે તેના તરત જ પાપ નાશ થાય છે. પરંતુ જ્યાં ચંડનો અધિકાર હોય છે, જ્યાં ચંડનો અધિકાર હોય છે ત્યાં માણસોએ નૈવેદ ખાવું નહીં, અને જ્યાં ચંડનો અધિકાર ન હોય ત્યાં તે ભક્તિથી ખાવું. જ્યાં એ લોકો ભક્તિ ભાવ વાળા હોય છે, એની ખરાબ વૃત્તિ ના હોય તો ત્યાં ભક્તિ ભાવથી ખાવું. બાળ લિંગમાં, લોઢાના લિંગમાં, સિંહ લિંગમાં અને સ્વયંભૂ લિંગમાં તેમજ શિવની બધી જ પ્રતિઓમાં ચંડનો અધિકાર ગણાતો નથી. શિવલિંગને વિધિપૂર્વક નવડાવીને લિંગને નવડાવ્યા પછીનું જે 3 વાર પીએ, નવડા પછી જે 3 વાર પીએ છે તેના 3 પ્રકારના પાપો જલ્દીથી નાશ પામે છે. તેના 3 પ્રકારના પાપો જલ્દીથી નાશ પામે છે. જો કે શિવનું નૈવેદ તેમજ તેમના પત્ર, પુષ્પ, ફળ કે જળ તેમાંનું કંઈ જ પણ લઈ શકાતું નથી. પુષ્પ, ફૂલ કે જળ એમાંનું કંઈ જ લઈ શકાતું નથી. તો પણ શાલિગ્રામની શિલાનો સ્પર્શ થવાથી તે સર્વ પવિત્ર થઈ જાય છે. શાલિગ્રામના આપણે એને હાથ અડાડી અને સ્પર્શ કરવાથી પણ તો આપણું શરીર પવિત્ર થઈ જાય છે. હે મુનિઓ,
હે મુનીશ્વરો, લિંગની ઉપર જે દ્રવ્ય ચઢાવવામાં આવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી. જે ઓહો, વાહ મહાદેવ વાહ. હે મુનીશ્વરો, લિંગની ઉપર જે દ્રવ્ય ચઢાવવામાં આવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી. અને પણ લિંગના સ્પર્શથી જે રહિત હોય તેને અતિશય પવિત્ર થયેલું જાણવું. જે લિંગના સ્પર્શથી જે રહિત હોય તેને અતિશય પવિત્ર થયેલું જાણવું. હે ઉત્તમ મુનિઓ, આ પ્રમાણે નૈવેદ નો નિર્ણય મેં તમને કહ્યો છે. આ પ્રમાણે નૈવેદ્યનો તમને મેં કહ્યો છે. હવે બિલીનો મહિમા તમે આદર અને સાવધાનીથી સાંભળો. બિલીનો મહિમા આદર અને સાવધાનીથી સાંભળો. તે બિલીનું ઝાડ મહાદેવ સ્વરૂપ છે. તેની દેવોએ પણ સ્તુતિ કરી છે. તેની મહિમા સહેજમાં જાણી શકાતો નથી. તેનો મહિમા સહેજમાં જાણી શકાતો નથી. લોકમાં જેટલા પવિત્ર તીર્થો જાણીતા છે, તે બધા જ બિલીના મૂળમાં વસેલા છે. અને બિલીનું એટલું મહત્વ છે કે જો આપણે બિલી નીચે જમીએ તો સારું, બિલી નીચે કોક વનભોજન કરીએ તો સારું, પછી બિલીને તો કેટલા બધા દીવો કરીએ તો સારું. ત્યાં બિલીના મૂળિયામાં આપણે જે કાંઈ માગીએ તો પણ આપણને આપે છે મહાદેવ. એના ઘણા બધા નિયમો છે, ભૂલી ગઈ છું. એના 8-10 નિયમો છે. જે પુણ્યાત્મા પુરુષ બિલીના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવને પૂજે છે, તે ખરેખર શિવને પામે છે. બિલીના મૂળમાં જે શિવના મસ્તક પર જળનો અભિષેક કરે છે, બિલીના મૂળમાં જે શિવના મસ્તક પર જળનો અભિષેક કરે છે, તે સર્વ તીર્થોમાં સ્નાન કર્યું ગણાય છે. અને તે જ પૃથ્વી પર પવિત્ર થાય છે. આ બિલીના મૂળની ચુપાસ કરેલા સર્વોત્તમ ક્યારાને પણ પાણીથી ભરપૂર જોઈ મહાદેવ અત્યંત સંતોષ પામે છે. અને જે માણસ બિલીના ઝાડને ચંદન પુષ્પ આદિથી પૂજે છે, તે શિવલોકને પામે છે. અને તેની સંતતિ સુખથી વધે છે. અને બિલીના મૂળમાં જે આદર સાથે દીપમાળા પ્રગટાવે છે, તે તત્વજ્ઞાન પ્રાપ્ત કરી મહેશ્વરમાં લીન થાય છે. હવે આપણે લેશું કાલે. મારા ભાઈઓ બહેનો, નાના મોટા બધાને મારી નમ્ર વિનંતી છે કે તમે બાળકોને ખાસ વચાવજો. કારણ કે એથી કરીને આપણા બાળકો અવળે રસ્તે ન જાય એવી મારી નમ્ર વિનંતી છે. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં, પણ તમારા બાળકોને સારા વિચાર મળે એવી મારી નમ્ર વિનંતી છે કે એથી કરીને આપણું બાળક અવળે રસ્તે ન જાય. અત્યારે અમુક બાળકો એટલા ઓલા હોય છે ને, તો આપણે એમ થાય કે ભગવાન અમે આવા પાપ અમે ક્યાં ભવે કર્યા છે, તો તમને આ વર્ષે મારા ખોરે આ પાણો પાક્યો, આના કરતા નો મને ભગવાન તમે સંતાન આપ્યું હોત ને તો સારું હતું. વાંઢણી તો કેવા, એના કરતા તો હું વાંઢણી હોત તો સારું હતું. એટલી એની માયુ કંટાળી જાય છે. તો મારા નમ્ર વિનંતી છે કે તમે બધા સાથે મળી સાંભળો. મારે લાઈક સબસ્ક્રાઈબ કાંઈ નથી જોતું. મને ખાલી તમારા ઘરમાં રીધી સીધી શાંતિ, આખી કરીને તમારા ઘરમાં રીધી રહેશે, શાંતિ રહેશે. તમે મને એમ કહેજો કે ના ભાનુબેન શું કહેતા હતા. મારી બધાને નમ્ર વિનંતી, લાઈક કરજો. કરો તો ભલે, ના કરો તો નહીં, પણ તમે ખાલી વૃદ્ધ માણસોને ખાસ વચાવજો. જાતા એના રુદિયામાં 2 શબ્દ થાય ને સદગતિ મળે.